રાજકોટથી સમાચાર સાધુ વાસવાણી રોડ પર મોડી રાત્રે આગ લાગી। લાલ બહાદુર ટાઉનશીપ પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાના કારણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી। વિકરાળ આગના કારણે આખા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો। ફાયર વિભાગે સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધી। લાલ બહાદુર ટાઉનશીપ પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ। જો કે આગ ખૂબ વિકરાળ હતી, જેના કારણે લોકો પણ ડરી ગયા। બાદમાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવ્યો અને આગને કાબૂમાં લીધી, પણ થોડા સમય માટે ડરનો માહોલ આ આગના કારણે ફેલાઈ ગયો, કેમ કે જો આગ વધુ પ્રસરે તો આસપાસના વિસ્તારોને પણ આગની ચપેટમાં લઈ શકે તેવી સ્થિતિ હતી। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી મેળવીશું। પરાક્રમ, આગ કયા કારણોસર લાગી હતી, કોઈ જાણકારી? વિસ્તારની અંદર ગોડાઉનમાં અચાનક આગ લાગી છે। કયા કારણે લાગી તે બાબતે ફાયર વિભાગ દ્વારા છેલ્લા 3 કલાકથી ફાયર વિભાગના જે કર્મચારીઓ છે તેમના દ્વારા આગને કાબૂમાં લેવાની આખી કાર્યવાહી શરૂ કરવામાં આવી, પરંતુ આગ વિકરાળ છે કે આસપાસના વિસ્તારોના લોકો છે તેમને પણ દૂર જે જવા માટે આદેશ આપવામાં આવ્યા છે। રેલનગર જે વિસ્તાર આવેલો છે ત્યાં આ સમગ્ર ઘટના બની છે। વહેલી સવારે આ ગોડાઉનની અંદર અચાનક આગ લાગતાની સાથે જ ફાયર ફાઈટરો ત્યાં પહોંચ્યા છે અને જે આસપાસના વિસ્તારના લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા। અત્યારે દ્રશ્યો બતાવશું કે ત્યાં વહેલી સવારે જે 3-3.5 કલાકથી વહેલી સવારે આગ લાગી છે ને આગની ઘટનાને લઈને શોર્ટ સર્કિટના કારણે લાગી હતી કે કેમ તે બાબતે પણ અધિકારીઓ છે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે।